ગુજરાતમાં ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ, ડાંગમાં પણ સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓમાં પૂરની સ્થિતિ। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદી બે કાંઠે। સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા। ગિરિમથક સાપુતારામાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદી માહોલ છવાયેલો છે। અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। બાબરા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું છે। બાબરાની કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો અમરેલીની અંદર જે છે તે વરસાદ યથાવત જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ અથવા તો બે કાંઠે થતી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાળુભાર નદીમાં પૂર આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે અમરેલીની પરિસ્થિતિ। તો સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા છે પાણી। જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ। કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ। બારડોલીથી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં ભરાયા પાણી। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। પાણીમાં વાહનો બગડ્યા। જીસીબી દ્વારા વાહનોને બહાર કાઢ્યા। દુકાનોમાં ઘૂસ્યું પાણી। તંત્ર ડોક્યું કરવા પણ આવ્યું નથી। પ્રી મોન્સૂન કામગીરી ઉપર ઉઠ્યા સવાલ। अब ये दृश्यों स्पष्ट कही रहा है कि કેટલી હાલાકી સુરત શહેરના લોકોને રવિવારના દિવસે પણ ભોગવવી પડી છે। સામાન્ય રીતે રવિવારના કારણે જે નોકરિયાત જતા લોકો હતા, નોકરી ધંધે જતા તે બચી ગયા, પરંતુ જે જરૂરિયાતવાળા લોકો બહાર નીકળ્યા હતા તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહનો જે હતા તે બંધ થઈ ગયા હતા।